નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। કપાસના પોષણક્ષ ભાવ નહીં મળતા માર્કેટિંગ યાર્ડ 3 દિવસ બંધ રહેશે। હત્યા બાદ બાળકીની લાશ ઝાડીમાં ફેંકી। રાજકોટ ખાતે 2 હથિયારો સાથે આરોપી ગિરફતાર। રાજકોટ ખાતે ઘરમાં આગ। કપાસના પોષણક્ષમ ભાવો નહીં મળતા માર્કેટિંગ યાર્ડ 3 દિવસ બંધ રહેશે। રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલા 2D માર્કેટિંગ યાર્ડ આગામી તારીખ 21 થી 23 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે હાલ કપાસ અને મગફળીના ભાવો નહીં મળતા ખેડૂતો દ્વારા ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોએ હવે આપઘાત કરવાનો માર્ગ અપનાવ્યો છે। તેના વિરોધમાં આગામી 3 દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। આગામી 3 દિવસ યાર્ડ બંધ રહેશે। હત્યા બાદ બાળકીની લાશ ઝાડીમાં ફેંકી। ગોંડલના બિલિયાળા ગામની સીમમાં 6 વર્ષના આદિવાસી બાળકની હત્યા થયેલી હાલતમાં ઝાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ગોંડલ તાલુકા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી। બનાવને પગલે નાના એવા ગામમાં હત્યાની વાત ફેલાઈ જતા લોકોમાં ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે બાળકની લાશને હોસ્પિટલ ખસેડી હતી। પ્રાપ્ત વિગત મુજબ બિલિયાળા ગામની સીમમાં પાન એગ્રોજીનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઝાડીમાં બાળકની લાશ પડી હોવાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા PSI મલેક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસમાં મૃતક બાળક દેવેન રામસિંહ સોલંકી આદિવાસીનું હોવાનું અને તેમના માથામાં ઈજાની નિશાન હોવાની હત્યા થયાનું ખુલ્યું હતું। પોલીસે મૃતક બાળકના પરિવારજનોને બોલાવતા તેઓને પોતાના પુત્રને ઓળખી લીધો હતો। પરિવારજનોએ જણાવ્યું હતું કે દેવેન ગઈકાલે ગુરુવારે ઘરે રમતો હતો, ત્યારે અચાનક ગુમ થઈ જતા પરિવારજનોએ શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ સાંજ સુધીમાં દેવેનની કોઈ ભાળ મળી ન હતી। દેવેનના માતા પિતા પાન એગ્રોજીનમાં મજૂરી કામ કરે છે, જેની બાજુમાં જ 20 થી 25 આદિવાસી મજૂરોની ઓરડી આવેલી છે। ઓરડીની 250 મીટર દૂર દેવેનની હત્યા કરી ઝાડીમાં લાશ ફેંકી દેવામાં આવી હતી। પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધ કરવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટ ખાતે 2 હથિયાર સાથે આરોપી ગિરફતાર। રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર 2 દિવસ પૂર્વે મોબાઈલના ધંધાથી ઉપર થયેલા ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપી લેડી ડોન સોનુ ડાંગરને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે। દરેક વાહનોનું પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટ શહેર SGOના સ્ટાફને મળેલી ખાનગી હકીકતના આધારે એક આરોપીને 2 ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવામાં સફળતા મળી છે। પકડાયેલા આરોપી અગાઉ 7 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। રાજકોટ શહેર SOG સ્ટાફને ખાનગી રાહે હકીકત મળી કે શહેરના નાના મવા સર્કલ નજીક આવેલા આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો વસીમ ઉર્ફે બબલુ અબ્દુલ દિવાન નામનો મુસ્લિમ યુવાન પોતાની સાથે ગેરકાયદેસર હથિયાર લઈને ફરે છે તેવી હકીકતને આધારે પોલીસે તેના ઘરની નજીક આરોપી વસીમને દબોચી લઈને તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવતા તે કબજે લઈ અને તેની અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ તેના ઘરની ઝડપી લેતા ત્યાંથી પણ મઝલ લોડ રાઇફલ મળી આવતા તે પણ કબજે કરવામાં આવી હતી। પોલીસે બંને ગેરકાયદેસર હથિયારો કબજે કરી આરોપી વસીમની ધરપકડ કરી હતી। એક હકીકત મળેલી કે અગાઉ વસીમ અબ્દુલ દિવાન નામનો ઈસમ કે જે અગાઉ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલ છે અને એ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખેલ છે, એ હકીકતના આધારે એને ઘર આગળ એની ઝડપી તપાસ કરતા એના કબજામાંથી એ ગેરકાયદેસરની દેશી બનાવટની રિવોલ્વર મળી આવેલ છે અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એમની પાસે એક મજલ લોડ દેશી બંદૂક પણ એમના કબજામાંથી મળે છે। કુલ 2 હથિયાર કબજે કરવામાં આવેલ છે। એના વિરુદ્ધમાં ધોરણસર ગુનો રજીસ્ટર કરી અને આ હથિયારો એમણે ક્યાંથી મેળવ્યા છે
એમની સાથે અન્ય કોઈ આમાં સંડોવાયેલ છે કે કેમ, બીજા કોઈ હથિયારો સંતાડેલા છે કેમ, એ બાબતેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. એમના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 2 ચોરીના છે અને બાકીના મારામારીના ગુનાઓ છે, જેમાં 307 જેવા ગંભીર પ્રકારના ગુનાઓ પણ દાખલ થયેલા છે. એમને પોતે બનાવેલી નથી અત્યાર સુધીની જે પૂછપરછમાં, પણ એમને જેમની પાસેથી આ હથિયાર મેળવ્યું હતું એ એમને બનાવી અને એમને આપેલી છે. એટલે એ બાબતે એમની વિશેષ પૂછપરછ ચાલુ છે અને જરૂર પડે એમના આગળના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રાજકોટ ખાતે ઘરમાં આગ. રાજકોટ શહેરના હનુમાનમઢી વિસ્તારના નજીક આવેલા છોટુનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા વિરમભાઈના પિતાની ગત રાત્રે તબિયત બરાબર ન હોય તેઓને હોસ્પિટલે લઈ જતા હતા, ત્યારે અડધા રસ્તે તેઓ પહોંચ્યા ત્યાં પાછળથી તેઓના ઘરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા પડોશીઓએ આ બનાવ અંગે વિરમભાઈને જાણ કરતા તેઓ હોસ્પિટલે જવાને બદલે ઘરે પરત આવી ગયા હતા. ઘરને ભડકે વળતું જોઈને બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે સ્ટાફ દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી બધી વિકરાળ હતી કે આગ પર કાબુ મેળવાય તે પૂર્વે જ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફ્રીજ, કબાટ, દાગીના તેમજ બચતના રાખેલા 37,000 રૂપિયા રોકડા મળી અંદાજે 2 લાખ રૂપિયાની નુકસાની થઈ હતી. ગરીબ પરિવારની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દવાખાને લઈ જતા હતા અને આગળ થોડીક પહોંચ્યા ને પછી પાછળથી કીધું, લોકોએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી. એટલે અમે અમારા પપ્પાને લઈને પાછા આવીને ઉલવવાની બધી ઘણી કોશિશ કરી, પણ ઉલવાયું નહીં. એટલે ફાયર બ્રિગેડને બોલાવી ફોન કરો તો 2 લાખ રૂપિયા જેવું નુકસાન થયું. ફ્રીજ હતું, ટીવી હતું, પછી તિજોરી હતી, સોના ચાંદીના 500 ગ્રામના તોડા હતા, રોકડમાં 37,000 રૂપિયા બચત કરેલા હતા. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.